છો બધા મિત્રો? મજામાં? આજે પ્રકરણ નંબર 6 નો 34મો એપિસોડ. આ પ્રકરણનો છેલ્લો ટોપિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. ઠીક છે. આ ટોપિકનું આ પ્રકરણમાં ખૂબ જ મહત્વ છે અને પરીક્ષામાં આ સ્વાધ્યાયમાંથી દર વર્ષે એક દાખલો હોય જ છે, ફિક્સ. ઠીક છે. તો આ સ્વાધ્યાયના અમુક કુટ પ્રશ્નો આવશે અને સ્વાધ્યાય 6 ના કુટ પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય છે. તો ખાસ ધ્યાન આપજો. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આ ટોપિકને સમજવા માટે હું તમને ડાયરેક્ટ થિયરિકલ દાખલો ગણાવી દઈશ તો કશી ખબર નહીં પડે. પહેલા આના પ્રેક્ટિકલ સમજી લઈએ કે શું છે આ અને એના પછી આપણે એના થિયરીથી સમજીશું કે દાખલો કઈ રીતે ગણતરી કરવાની. પહેલા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શું છે અને શું કરવાનું એ આપણે પહેલા પ્રેક્ટિકલી શીખી લઈએ. ઠીક છે. માની લો કે ગ્રાફ છે આ રીતે. આ x અક્ષ, આ y અક્ષ, y ના આપણે f(x) કહી શકીએ, કોઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. આ રીતે ગ્રાફ આ ઇન્ટરવલ માં a કહીએ. ઠીક છે. અંતરાલ કયો? a થી b. તો a થી b અંતરાલની વચ્ચે જો અહીંયા એક બિંદુ એવું મળશે, મહત્તમ બિંદુ મળે ને અહીંયા, તો આ મહત્તમ બિંદુની વેલ્યુ કેટલી થાય? આ બિંદુ મહત્તમ વેલ્યુ કેટલી થઈ જાય? f(c). આ મેક્સિમમ વેલ્યુ f(c). કયા બિંદુ આગળ? તો માની લો કે અહીંયા અંતરાલ a અને b ની વચ્ચે કોઈ એક બિંદુ c છે, જો મહત્તમ બિંદુ fc મળે તો બિંદુના નામ શું થઈ જશે? cfc. ક્લિયર? આનો મતલબ એવો થયો અંતરાલ a અને b ની વચ્ચે કોઈ બિંદુ c એવું મળે કે જ્યાં આપણને કેવું બિંદુ મળે? મહત્તમ મૂલ્ય મળે. તો આ c મહત્તમ બિંદુ છે. ઠીક છે. તો આ બિંદુ આગળ આપણને વેલ્યુ કેવી મળી ગઈ? મેક્સિમમ. તો આને લખવું હોય તો કઈ રીતે લખાય? તો જો આ રીતે લખવાનું c belongs to ab અને f(c) એ બધા f(x) કરતા ગ્રેટર હોય. ક્યારે? જ્યારે x એ a અને b ની વચ્ચે લેવામાં આવે. x એ કોઈ પણ x એટલે a અને b ની વચ્ચેથી કોઈ પણ x ઉઠાવો, કોઈ પણ x એ x આગળ કરતા f(c) ની વેલ્યુ હંમેશા કેવી હશે? વધારે હશે. f(c) ની વેલ્યુ બધા f(x) કરતા, માની લો અહીંયાનો કોઈ પણ બિંદુ આગળ લેશો તો f(x) નું મૂલ્ય f(c) કરતા કેવું આવશે? ઓછું જ આવશે. તો મતલબ એવો થયો કે f(c) એ ગ્રેટર f(x), x ની વેલ્યુ પ્રત્યેક x ની વેલ્યુ belongs to a b લેવાના. belongs to સમૃદ્ધ અંતરાલ a b ની અંદર. ઠીક છે. આ થઈ ગયું મહત્તમ મૂલ્ય. ઠીક છે. તો આ પોઈન્ટને કહ્યું મહત્તમ મૂલ્ય. ચલો ન્યૂનતમ મૂલ્ય સમજીએ. આ જ રીતે ન્યૂનતમ મૂલ્ય સમજી શકાય. ન્યૂનતમ મૂલ્ય સમજીશું આપણે આ રીતે. ચલો આ રીતે ગ્રાફ આપેલું હોય, આ અંતરાલ a b, તો અહીંયા એક ન્યૂનતમ મૂલ્ય f(c) મળે. આ y છે, y ને આપણે f(x) કહી શકીએ. ઠીક છે. તો a અને b ની વચ્ચે કોઈ બિંદુ c મળે કે જ્યાં f(c) નું વેલ્યુ બધી કિંમતો કરતા કેવું હોય? સૌથી ઓછું હોય. તો કહી દેવાનું જો c belongs to ab હોય અને f(c) ની વેલ્યુ બધા f(x) કરતા ઓછી હોય, જો x ક્યારે તો a અને b વચ્ચેનો, તો f(c) ની વેલ્યુ બધા f(x) કરતા કેવી હોય? ઓછી હોય. તો આને શું કહેવામાં આવે? ન્યૂનતમ. ઠીક છે. તો આને શું કહેવાય? ક્લિયર? આ મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ. પણ ચલો એક કામ કરીએ, સાઈન નો આલેખ છે. આ સાઈન વિધેયનો આલેખ છે. તો સાઈન વિધેયના આલેખ અહીંયા મહત્તમ મૂલ્ય મળે, અહીંયા મહત્તમ મૂલ્ય મળે, અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળે. તો ઘણીવાર કેવું થાય કે કોઈ આલેખ હોય, જો સાઈનના વિધેયનો આલેખ જુઓ, આમ sin x નો આલેખ છે. ઠીક છે. તો y બરાબર
f of x બરાબર sin x તમારી આ રીતે હોય તો અહીંયા મહત્તમ મૂલ્ય મળશે, અહીંયા મહત્તમ મૂલ્ય મળશે, અહીંયા એવા ઘણા બધા મહત્તમ મૂલ્ય અને ઘણા બધા ન્યૂનતમ મૂલ્યો મળશે. ઠીક છે, તો આ sin ના વિધેયની આલેખમાં મહત્તમ ન્યૂનતમ મૂલ્ય, આ સ્થાનીય આ મહત્તમ મૂલ્ય અને આ થઈ ગયું તમારું ન્યૂનતમ મૂલ્ય. ઠીક છે, તો હવે આપણે વાત કરીશું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શીખ્યા પછી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય બે પ્રકારના હશે. મહત્તમ મૂલ્ય બે હશે, એક હશે સ્થાનીય, એક હશે વૈશ્વિક. ઠીક છે, અને એક આવશે ન્યૂનતમ એવા સ્થાનીય અને વૈશ્વિક. સ્થાનીય મહત્તમ મૂલ્યનો મતલબ શું, વૈશ્વિક મહત્તમ મૂલ્યનો મતલબ શું, એ આપણે શીખી લઈએ કે શું કરવાનું. ઠીક છે, કે સ્થાનીય કોને કહેવાય અને વૈશ્વિક કોને કહેવાય. ચલો એ મહત્તમ મૂલ્ય શીખીએ, સ્થાનીય અને વૈશ્વિક એટલે શું. લખી દેજો નોટબુકમાં. ચલો મિત્રો, હવે આપણે સ્થાનીય અને વૈશ્વિક એ બે શબ્દને અલગ પાડીને શીખી લઈએ કે એનો મતલબ શું થાય. માની લો કે મેં અહીંયા એક વિધેય દોર્યું છે, આ સાઈન નથી, કેમ કે સાઈનમાં કેવું હોય, સાઈનનો આલેખ તો કમ્પ્લીટ હોય, જેટલી મેક્સિમમ વેલ્યુ હોય એટલી મિનિમમ વેલ્યુ હોય. ઠીક છે, તો સાઈનનો આલેખ -1 થી 1 સુધીનો હોય. પણ અહીંયા જુઓ, આ ગ્રાફ કોઈ બીજો છે, સાઈન સિવાયનો વિધેય છે. અહીંયા મોટું છે, અહીંયા શૃંગ અને ગર્ત આવે, તમારે શૃંગ મોટું હોય, આમાં ગર્ત જો, આમાં શૃંગ કેવું મોટું, આમાં શૃંગ કેટલું નાનું, ગર્ત કેટલું મોટું, આમાં ગર્ત કેટલું નાનું. આ શૃંગ અને ગર્ત વિશેની વાત કરી છે. તો આમાં કોઈ એક વિધેય લીધું છે મેં, એનું અહીંયા તમને જોઈને ખબર પડે. અહીંયા માની લો કે પોઈન્ટ C1 છે, અહીંયા પોઈન્ટ C2 છે, જોજો મિત્રો, અહીંયા પોઈન્ટ C3 છે, અહીંયા C4 છે. ઠીક છે, તો C1 પોઈન્ટ આગળ તમને જો મહત્તમ મૂલ્ય મળે, C2 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે, એવી રીતે C3 આગળ મહત્તમ મૂલ્ય, C4 આગળ ન્યૂનતમ મૂલ્ય. ક્લિયર આટલા સુધી? હવે આ કોઈ વિધેય છે અને આ C1 C2 C3 C4 આ બધો એનો વિસ્તાર છે, સોરી પ્રદેશ છે. આ વિધેયનો પ્રદેશ છે, પ્રદેશમાંથી બધી કિંમતો લઈ શકાય. આ બધા આપણા પ્રદેશ થઈ ગયા, આ વિધેયનો પ્રદેશ છે. ઠીક છે, તો હવે જો C1 તો કોઈ ધન પૂર્ણાંક h લઈ લો. મેં શું કોઈ ધન પૂર્ણાંક h, કોઈ ધન વિચાર લો કોઈ સંખ્યા h છે, તો C1 ની જમણી બાજુ આવશે C1 h અને C1 ની ડાબી બાજુ C1 h. કોઈ લિમિટ c હોય એમાંથી હું h પ્લસ કરી દઉં તો લિમિટ શું થાય, જમણી બાજુ જતા રહીએ, અને c માંથી h બાદ કરી દઈએ તો ડાબી બાજુ જતા રહીએ. માની લો c બરાબર 10 હોય અને હું h બરાબર 2 લઉં તો 10 + 2 12 જમણી બાજુ ખસી જાય, અને 10 - 2 8 ડાબી બાજુ ખસી જાય. તો C1 ની જમણી બાજુ C1 h અને C2 h. તો આ તેનો થઈ ગયો લોકલ વિસ્તાર. લોકલ ને લોકલમાં કહેવામાં આવે સ્થાનીય, સ્થાનીયને ઇંગ્લિશમાં કહેવામાં આવે લોકલ. તો આ એરિયા એનો લોકલ એરિયા થઈ ગયો. તો લોકલ એરિયાની અંદર C1 આગળ કેવી વેલ્યુ મળશે, મહત્તમ મૂલ્ય મળશે. તો આવા વિસ્તારને આવા મૂલ્યને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવામાં આવશે. તો વ્યાખ્યા શું થઈ, તો વ્યાખ્યા એવી કોઈ ધન પૂર્ણાંક h માટે જો x belongs to C1 - h હોય અને C1 + h એની અંદર f of C1 આગળ વેલ્યુ કેટલી થઈ જાય, f of C1 આગળ એ બધી કિંમતો f of x કરતા મોટી હોય અને C1 નું x કરી લેવાનું, લિમિટ x belongs to C1 - h C1 + h. આ વિસ્તારની અંદર આટલાથી આટલા વિસ્તારની અંદર C1 આગળ વેલ્યુ કેવી હોય, મેક્સિમમ હોય. તો C1 ની સ્થાનીય મહત્તમ બિંદુ. ઠીક છે, C1 આગળ કયું બિંદુ મળે, સ્થાનીય મહત્તમ બિંદુ. એ જ રીતે C2 ની વાત કરીએ, અહીંયા આગળ જઈએ તો C2 + h હોય, આ બાજુ આવીએ તો C2 - h હોય. તો અહીંયા વ્યાખ્યા શું થશે, તો અહીંયા વ્યાખ્યા થશે
C2 સોરી x એવો લો જે બિલોંગ્સ ટુ C2 - h અને C2 + h હોય અને f of C2 આગળ બધી f of x કરતો વેલ્યુ કેવી હોય નાની હોય તો C2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય પહેલી વ્યાખ્યા આ થઈ C1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય આ થઈ ઠીક છે આ પહેલી વ્યાખ્યા સ્થાનીય મહત્તમ એ જ રીતે C3 આગળ પણ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે C4 આગળ પણ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તો એક જ વિધેયની અંદર સ્થાનીય મહત્તમ મૂલ્યો ઘણા બધા થયા અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો પણ ઘણા બધા છે આવો ગ્રાફ જો આગળ ચાલતું હોય તો આ વિધેયની અંદર ઘણા બધા સ્થાનીય મહત્તમ મૂલ્યો હશે અને ઘણા બધા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો પણ હશે ઠીક છે હવે બધા સ્થાનીય મહત્તમ મૂલ્ય જો અહીંયા સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે અહીંયા સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે આગળ જઈશું તો પણ સ્થાનીય મહત્તમ મૂલ્ય ઘણા બધા મળશે બધા સ્થાનીય મહત્તમ મૂલ્યોમાં સૌથી મોટું મૂલ્ય કયું બધા સ્થાનીય મહત્તમ મૂલ્યોમાં સૌથી મોટું મૂલ્ય C1 આગળ મળશે જો સૌથી C1 ઊંચો ગ્રાફ છે તો C1 આગળ સૌથી મહત્તમ મૂલ્ય મળશે તો બધા સ્થાનીય મહત્તમ મૂલ્યોમાં સૌથી મોટું મૂલ્ય કયું મળશે C1 આગળ તો C1 ને શું કહેવામાં આવે વૈશ્વિક મહત્તમ મૂલ્ય વૈશ્વિક મહત્તમ મૂલ્ય પણ કહી છે વૈશ્વિક મહત્તમ મૂલ્ય પણ કહી શકાય અને C2 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય પણ કહી શકાય મારો પ્રશ્ન ખબર પડે તમને કે જો ઘણા બધા સ્થાનીય મહત્તમ મૂલ્યો મળતા હોય એમાં સૌથી મોટું મૂલ્યને વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાશે અને ઘણા બધા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતા હોય એમાં સૌથી મોટું મૂલ્યને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવાશે તો તમારો પ્રશ્ન સર એમ કે તમારો પ્રશ્ન એમ થાય કે C1 ને સાહેબ C1 આગળ સ્થાનીય મહત્તમ મળે કે વૈશ્વિક મહત્તમ મળે તો બંને સાચા C1 આગળ સ્થાનીય મહત્તમ મળ્યું કહેવાય અને C1 આગળ સ્થાનીય ન્યૂનતમ અને C1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય પણ મળ્યું અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય પણ મળ્યું ઠીક છે અને C2 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવાય અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય પણ કહી શકાય ઠીક છે તો આ તમારો ટોપિક થઈ ગયો તમારો શબ્દ સંગ્રહ સ્થાનીય મહત્તમ મૂલ્ય અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આટલું તમારે નોટબુકની અંદર આ જ રીતે બસ આ રીતે ગ્રાફ દોરીને આ રીતે સમજાવીને તમારે લખવાનું રહેશે ઠીક છે પણ હવે શું કરે ઘણીવાર રકમ આવી y x નો ઘન માઈનસ 3x 2 આવી રકમ છે તો આનો ગ્રાફ તો તમે આવો આવશે ને તો દર વખતે તમે ગ્રાફ ઉપરથી દોરીને વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ સ્થાનીય મહત્તમ સ્થાનિક ન્યૂનતમ થોડા નક્કી કરી શકશો દર વખતે તો આલેખ દોરવાના નહીં તો આલેખ હોય એમાં ખબર પડી જાય સ્થાનીય મહત્તમ કોણ સ્થાનિક ન્યૂનતમ કોણ તો આ રીતે રકમ હશે બહુપદીમાં તો એમાંથી કઈ રીતે ખબર પડશે કે આ સ્થાનીય મહત્તમ મળે ન્યૂનતમ મળે કેટલી કિંમત મળશે તો આવા દાખલા હશે ત્યારે એના ઉકેલ માટે પ્રથમ વિકલિત કસોટી ની મદદથી આપણે આના પરથી સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ શોધી શકીએ ચલો આપણે શીખીએ હવે પ્રથમ વિકલિત કસોટી કોના માટે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ ઠીક છે ચલો મિત્રો હવે આપણે પ્રથમ વિકલિત કસોટી ચાલુ કરીશું પ્રથમ વિકલિત કસોટી કોના માટે તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે ઠીક છે તો હવે શીખીએ આપણે પ્રથમ વિકલિત કસોટી સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ માટે તો તમે
એક વસ્તુ પહેલા સમજી લો તો માની લો કે કોઈ ગ્રાફ આ રીતે હોય, આનું મહત્તમ મૂલ્ય અહીંયા મળતું હોય, અથવા તમે સાઈનનો આલેખ દોરો તો આ રીતે આ સાઈનનો આલેખ, તો કોઈ મહત્તમ બિંદુ આગળ તમે ઢાળ દોરશો તો હંમેશા ઢાળ તમારે જોવો જ જોઈએ 0 થશે મહત્તમ બિંદુ આગળ. ન્યૂનતમ બિંદુ આગળ તમે સ્પર્શક મતલબ ઢાળ અહીંયા તો મતલબ એવો હતો કોઈ પણ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે કોઈ પણ વિધેયનું વિકલન કરી દેવાનું અને વિકલન બરાબર શું લઈ લેવાનું 0. તો સ્ટેપ નંબર 1 પ્રથમ વિકલિત કસોટી એટલે વિકલન, પ્રથમ વિકલિત કસોટી એટલે એક વાર વિકલન, આના પછી દ્વિતીય વિકલિત કસોટી આવશે તો એમાં બે વાર વિકલન આવશે. તો પ્રથમ વિકલિત કસોટી એટલે કોઈ પણ વિધેય આપ્યું હોય, સ્ટેપ નંબર 1 કોઈ પણ વિધેય આપ્યું હોય વિકલન બરાબર 0 લેવું. વિકલન બરાબર 0 લેશો એટલે તમને x મળશે. ઠીક છે. સ્ટેપ નંબર 2 x ને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. તો તમે એમ કહી સર આ તો કે ગણતરી ઉપરથી કઈ ખબર પડતી નહીં, તો એક કામ કરીએ, ચલો આના સાથે એક આપણે દાખલો ગણતા રહીએ. હું તમારો એક પ્રશ્ન બનાવું છું. પ્રશ્ન તમારો એવો છે ક્વેશ્ચન એવો છે કે f of x બરાબર x નો ઘન minus 3x plus 2 નું સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો. કયું સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. તો આપણે શું કીધું, એકવાર વિકલન કરવાનું, વિકલન બરાબર 0 લઈ લેવાનું. ચલો એકવાર વિકલન કરો 3x² - 3 વિકલન બરાબર 0 લેશો, આમાં 3 કોમન નીકળે એટલે x² - 1 બે ભાગ પડે x - 1 x + 1. ક્લિયર? આટલા સુધી તમે પહોંચી જશો. વિકલન બરાબર 0 લેશો તો 3x - 1 x + 1 બરાબર 0. તો x ની કિંમત 1i1 અને x ની કિંમત 1i - 1. આટલા સુધી પહોંચી જાવ ન પહોંચી જાવ. અને વિકલન બરાબર 0 કેમ લીધું? કેમ કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આગળ હંમેશા f' x 0 થશે, એટલા માટે f' x બરાબર 0 લે. x ની વેલ્યુ 1 - 1 આવી. સ્ટેપ નંબર 2 x ને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. ચલો x ને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરજો. વધતું ઘટતું વિધેયમાં આવી ના બધું એ જ છે, એના જેવું છે. જો એક બે સ્ટેપ તો એના જેવા જ આવશે, એના પછી કંઈક નવું આવશે. તો -1 અને 1. હવે સ્ટેપ નંબર 3 કે x ની સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યા પછી f' ની સંજ્ઞા તપાસો. જો આ મતલબ શું? f' ની સંજ્ઞા તપાસો અને કોની આજુબાજુ? તો x ની આજુબાજુ, x ની આગળ અને પાછળ, x ની આગળ અને પાછળ f' ની સંજ્ઞા તપાસો. તો આની આગળ અને પાછળ, એકની આગળ અને પાછળ -1 અને 1 મૂક્યા પછી આના કેટલા ભાગ પડી ગયા? 3. -1 પહેલા, -1 ને 1 ની વચ્ચે અને 1 ની પછી. ત્રણેય જગ્યાએ f' નું સંજ્ઞા ચેક કરવાનું. તો -1 પહેલા કઈ કિંમત આવશે? -2 -3 કોઈ પણ કિંમત f' માં મૂકો. f' ની સંજ્ઞા ચેક કરવાની. f' ચલો મૂકો -2 મૂકો તો ઋણ અને ઋણ એટલે જવાબ કેવો થઈ ગયો? ધન. તો અહીંયા f' કેવો આવશે? પહેલામાં ધન આવશે. f' ધન આવ્યો. ઓકે. -1 ને 1 ની વચ્ચે મૂકો. -1 ને 1 વચ્ચે 0 આવશે. 0 મૂકશો તો f' ની સંજ્ઞા કેવી આવશે? ઋણ આવશે. 1 ના પછી
1 ના પછી ચલો 1 પછી કોઈ પણ કિંમત મૂકો તમે જવાબ કેવો આવશે ધન આવશે ક્લિયર સ્ટેપ 3 સુધી ખબર પડી શું કરવાનું સ્ટેપ નંબર 4 આ તો આપણે જો માઈનસ પહેલા પ્લસ આવે તો વધતું વિધેય આના વચ્ચે ઘટતું વધતું આટલા સુધી તો પેલા સેમ ટુ સેમ એન જેવું જેવું છે હવે થોડું સ્ટેપ બદલી હવે શું કરવાનું તો હવે સ્ટેપ નંબર 4 માં જોવા તમારે શું કરવાનું જો જે આપણે x મળ્યો છે એક મળ્યો છે અને એક માઈનસ 1 મળ્યો છે ડાબી બાજુ ચિહ્ન આવ્યું પ્લસ જમણી બાજુ માઈનસ 1 ની ડાબી બાજુ માઈનસ જો ડાબી બાજુથી જમણી બાજુ જતા ડાબી બાજુથી જમણી બાજુ જતા f'(x) ની સાઈન ડાબી બાજુથી જમણી બાજુ જતા f'(x) ની સાઈન પ્લસ માંથી માઈનસ થાય પ્લસ માંથી શું થાય માઈનસ થાય તો માઈનસ 1 આગળ અથવા અહીંયા તો c1 અહીંયા c2 x બરાબર c1 થાય x બરાબર c2 થાય ચલો આટલું રાખો તો અહીંયા વાત કરીએ -1 અને 1 -1 ના ડાબી બાજુ પ્લસ માઈનસ અને પ્લસ તો માઈનસ થી પ્લસ ગયા અને માઈનસ થી પ્લસ અને પ્લસ થી માઈનસ ગયા જો સંખ્યા રેખા ઉપર જે સંખ્યા મૂકી હશે ડાબી બાજુથી જમણી બાજુ જતા ડાબી બાજુથી જમણી બાજુ જતા ચિહ્ન પ્લસ માંથી માઈનસ થાય તો -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે f'(x) ની સાઈન પ્લસ માંથી માઈનસ થાય પ્લસ માંથી માઈનસ પહેલા પ્લસ હોવું જોઈએ પછી શું થાય માઈનસ બદલાવી જોઈએ ના બદલાતી હોય તો શું થાય પછી કહો બદલાવી જોઈએ પ્લસ માંથી માઈનસ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કેટલું મહત્તમ મૂલ્ય મળે તો જે વેલ્યુ -1 આવી એ -1 વેલ્યુ રકમમાં મૂકી દેજો -1 વેલ્યુ -1 મૂકશો એટલે આ થઈ જાય 4 તો મહત્તમ મૂલ્ય કેટલું મળે 4 અને જો સંખ્યા રેખા ઉપર માંથી ડાબી બાજુથી જમણી બાજુ જતા માઈનસ માંથી પ્લસ થાય તો 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને કેટલું મળે તો x ની કિંમત f માં મૂકવાની જો મિત્રો મેં f' માં નહીં મૂકી વેલ્યુ શેમાં મૂકી રકમ f 1 મૂકશો તો જવાબ આવશે 0 તો મહત્તમ મૂલ્ય મળે 4 સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે 0 ક્લિયર આટલું તો આ રીતે પ્લસ માંથી માઈનસ ડાબાથી જમણી બાજુ જઈએ અને જો પ્લસ માંથી માઈનસ થાય તો c1 આગળ મહત્તમ મૂલ્ય મળે સ્થાનિક શબ્દ વાપરવાનું થઈ ગયું અને c2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે કેટલું મળે તો આ c1 ની કિંમત રકમમાં મૂકી દેવાની અને આ c2 ની કિંમત રકમમાં મૂકી દેવાની ક્લિયર વિડિયો કપાતો નથી મિત્રો ઓકે કમ્પ્લીટ જો અક્ષર થોડા મારા નાના છે થોડું કેમેરા અને આના વચ્ચેનો ડિસ્ટન્સ થોડું વધારે છે એટલે અક્ષર થોડા નાના છે પણ થોડું એડજસ્ટ કરી લેજો વિડીયો કાઢી લેજો એનો ખર્ચો કરી લેજો વિડીયો ઠીક છે તો આ જે પ્રથમ વિકલિત કસોટી આ રીતે શોધવાનું એકવાર વિકલન કરવાનું વિકલન બરાબર 0 લેવાનું x મળશે x ની સંખ્યા રેખા ઉપર દર્શાવી દેવાનું સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા પછી જો ડાબી બાજુથી જમણી બાજુ જતા ચિહ્ન પ્લસ માંથી માઈનસ થાય તો સ્થાનીય મહત્તમ માઈનસ માંથી પ્લસ થાય તો સ્થાનીય ન્યૂનતમ કેટલું મળે તો જે c1 અને c2 આપણે સંખ્યા રેખા પર મળે એ કિંમત શેમાં મૂકી દેવાની રકમ ઠીક છે ક્લિયર ચલો હવે આના પછી હજુ એક વધારાનું ઉદાહરણ જોઈએ અને એના પછી આપણે ચાલુ કરીશું ઠીક છે ચલો મિત્રો હવે નતિ બિંદુ શું છે એ સમજીએ એના ઇંગ્લિશમાં પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ઠીક છે
આનો મતલબ શું? ચલો શું છે આ એના માની લો હું રકમ લખું f of x બરાબર x નો ઘન. ઠીક છે, તો આપણું કામ શું? આના આપણું મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શું? તો વિકલન બરાબર 0. વિકલન બરાબર 0 લેશો એટલે 3x² બરાબર 0. ઠીક છે ને, આનું વિકલન કરવું પડશે ને, f x હશે 3x². વિકલન બરાબર 0 લેશો તો x ની વેલ્યુ મળી ગઈ તમને 0. x ની વેલ્યુ 0 મળી ગઈ, સંખ્યા રેખા ઉપર તમે મૂકી દેશો. સંખ્યા ઉપર રેખા પર મૂક્યા પછી તમે આના પહેલા આના પછી આપણે f' ની સાઈન ચેક કરીશું. ચલો f' ની સાઈન ચેક કરો. 0 પહેલા અને 0 પછી. 0 પહેલા કોઈ પણ કિંમત મૂકશો f' -1 -2 તો એ જવાબ 3 જ આવશે. મતલબ જવાબ કેવો આવે? પ્લસ. અને 0 પછી કોઈ પણ કિંમત મૂકશો f' માં તો એ જવાબ કેવો આવશે? પ્લસ. તો 0 પહેલા અને 0 પછી ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો એ ચિહ્નમાં કોઈ ફરક પડ્યો નહીં. પ્લસ નું પ્લસ જ રહ્યું. તો આવા બિંદુ આગળ x બરાબર 0 ને શું કહેવામાં આવે? નતિ બિંદુ કહે છે. બસ. તો આ નતિ બિંદુ, તો આવું થતું હોય તો શું કરવાનું એ આપણે પછી જોઈશું. કે આનું શું કરવાનું. પણ આવા બિંદુને કઈ બિંદુ કહેવામાં આવે? નતિ બિંદુ. જો પ્લસ માંથી માઈનસ થાય તો સ્થાનીય મહત્તમ, માઈનસ માંથી પ્લસ થાય તો સ્થાનીય ન્યૂનતમ. પણ પ્લસ નું પ્લસ રહે અને માઈનસ નું માઈનસ રહે તો એ બિંદુ આગળ એવા બિંદુને શું કહેવામાં આવે? નતિ બિંદુ કહેવામાં આવે. ઠીક છે, હવે આપણે જોઈશું આના પછી દ્વિતીય વિકલિત કસોટી. ચલો આના પછીનો ટોપિક છે દ્વિતીય વિકલિત કસોટી. તો જેવી રીતે પ્રથમ વિકલિત કસોટીની મદદથી સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધી શકાય, તે જ રીતે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી પણ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધી શકાય. પણ દ્વિતીય વિકલિત કસોટી પ્રથમ વિકલિત કસોટી કરતાં થોડી સરળ છે. ઠીક છે, કોઈ પણ કસોટી તમે યુઝ કરી શકો, પણ જનરલી લોકો દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરતા હોય છે. તો દ્વિતીય વિકલિત કસોટીમાં કરવાનું શું? જે રકમ આપેલી હોય f of x, સ્ટેપ નંબર 1 દ્વિતીય વિકલિત કસોટી કરવાનું છે. f' બરાબર 0 લઈ લો. એના પર તમને x ની વેલ્યુ મળશે. માની લો x ની વેલ્યુ મળી c1, x ની વેલ્યુ c2 અને x ની વેલ્યુ c3 મળી. સ્ટેપ નંબર 2 બે વાર વિકલન કરવાનું. દ્વિતીય કસોટીમાં કેટલી વાર વિકલન કરવાનું? બે વાર. સ્ટેપ નંબર 1 તો પ્રથમ વિકલિત કસોટી જેવું છે. વિકલન બરાબર 0, x મળશે. એના સંખ્યા રેખા ઉપર આને દર્શાવવાનું નહીં. આનું બે વાર વિકલન કરી દેવાનું. ઠીક છે, બે વાર વિકલન કર્યા પછી સ્ટેપ નંબર f' ની અંદર c1 વેલ્યુ મૂકવાનું. x બરાબર c1. f' ની અંદર c2 મૂલ્ય મૂકવાનું. x બરાબર c2. આ c1, x બરાબર c2 અને f' ની અંદર c3. ત્રણેય વેલ્યુ મૂકી દેવાની. c1 મૂકવાની, c2 મૂકવાની, c3 મૂકવાની. ઠીક છે, જો f' ની કિંમત 0 કરતા મોટી આવે તો c1 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે. જો ઊંધું f' ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય મળે. f' ઋણ આવે, f' ઋણ આવે, બે વાર વિકલન ઋણ આવે તો c2 આગળ મહત્તમ મૂલ્ય મળે. અને જો f' આગળ કદાચ ઇન કેસ કોઈ વાર ડબલ વાર વિકલન 0 થઈ જાય, જો ડબલ વાર વિકલન 0 થઈ જાય તો પ્રથમ વિકલિત કસોટી પર જતું રહેવાનું. જો ધન અને ઋણ આવે તો વાંધો નહીં. ધન આવે f' બે વાર વિકલન ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય મળે. f' બે વાર વિકલન ઋણ આવે તો મહત્તમ મૂલ્ય મળે. પણ ઘણીવાર બે વાર વિકલન પણ 0 થઈ જાય. જેવી રીતે એક વાર વિકલન 0 થઈ જાય, એવી રીતે ઘણીવાર બે વાર વિકલન 0 થઈ જાય. બે વાર વિકલન 0 થાય તો આપણે સીધું પ્રથમ વિકલિત કસોટી ઉપર પાછું જતું રહેવાનું. ઠીક છે, દ્વિતીય વિકલિત કસોટી કરતા પાછું આપણે પ્રથમ વિકલિત કસોટી ઉપર જતું રહેવાનું.
ચલો એક આ આપણે એક સ્ટેપ લખી દીધા. હવે આ સ્ટેપ કઈ રીતે ગણવાનો, કઈ રીતે દાખલો ગણવાનો એ આપણે એક દાખલો જોઈ લઈએ. ઠીક છે, ચલો. જો મિત્રો એક રકમ આપેલી છે f of x બરાબર x નો ઘન માઈનસ 6x² વત્તા 9x વત્તા 15 સ્થાનની મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. દ્વિતીય કસોટી વિકલિત કસોટી યાદ કરવાનો ટ્રાય કરો. પહેલા એકવાર વિકલન કરો, એકવાર વિકલન શું આવશે 3x² માઈનસ 12x વત્તા 9. ઠીક છે, બધામાંથી કોમન નીકળ્યું 3x² માઈનસ 4x વત્તા 3. 3 ના એવા ભાગ પર જવાબ ચલાવો 3 * 1 = 3. ઠીક છે, વિકલન બરાબર 0 લઈ લેશો. તો વિકલન બરાબર 0 લેશો તો 3x - 3 x - 1 બરાબર 0. x ની વેલ્યુ આવી ગઈ 3 અને x ની વેલ્યુ આવી ગઈ 1. ઠીક છે, x ની વેલ્યુ 2 મળી ગઈ, 3 અને 1. ચલો બીજી વાર વિકલન કરો. એક વાર વિકલન આવ્યું 3x નો માઈનસ 12x વત્તા 9. બીજી વાર વિકલન કરશો એટલે 3 × 6x માઈનસ 12. ઠીક છે, બીજી વાર વિકલનની અંદર પહેલા મૂકવાનું 1 અને પછી મૂકવાનું, ચલો પહેલા 1 મૂકી દો. 1 અને 3 છે, 3 મૂકો 1 મૂકો એનાથી મતલબ 3 1 મૂક્યો. ચલો 1 મૂકશો એટલે જવાબ શું આવ્યો -6. ઋણ આવ્યો તો f ડબલ s ઋણ આવ્યો તો કઈ દેવાનું x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. કેટલું સ્થાનીય મહત્તમ મૂલ્ય તો કઈ દેવાનું સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળી ગયું. સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું તો આ એક ની કિંમત સેવા મૂકી દેવાની રકમ કેટલું મળશે પર 1 માઈનસ 6 1 મૂકી દો બધી જગ્યાએ 9 અને 15 તો 15 10 25 માંથી 6 જાય તો 19. ઠીક છે, તો મહત્તમ મૂલ્ય મળી ગયું 19. અને f ડબલ ડેશ માં કઈ કિંમત મૂકવાની આવે 3 મૂકશો f ડબલ ડેશ મૂકી દો f ડબલ ડેશ થાય તો જવાબ કેટલો આવે 6. મતલબ જવાબ કેટલો આવે 3. તો x બરાબર 3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે ધન જવાબ આવે f ડબલ ડેશ નો જવાબ ધન આવશે એટલે ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું ન્યૂનતમ મૂલ્ય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું કહેવાય તો રકમની અંદર 3 મૂકી દો. 3 મૂકશો એટલે તમારો જે જવાબ આવે એ તમારો થઈ ગયો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય દ્વિતીય વિકલિત કસોટીની મદદથી આ રીતે ગણી શકાય. ઠીક છે, હવે ચલો એક તમને એક ટોપિક હું શીખવાડું. તો માની લો કે આ રીતે ગ્રાફ છે. ઠીક છે, તો અહીંયા મહત્તમ મૂલ્ય મળતું હોય તો f' કેટલો થાય અહીંયા f' 0 થાય ના થાય. અહીંયા કોઈ પણ બિંદુ આગળ ઢાળ દોરશો તો આ ઢાળ પ્લસ આવશે, અહીંયા ઢાળ માઈનસ આવશે. કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરશો તો અહીંયા ઢાળ 0 આવશે, અહીંયા ઢાળ લેસ ધેન 0, અહીંયા ગ્રેટર ધેન 0, અહીંયા 0. મતલબ એવો f' પ્લસ થયો, f' માઈનસ થયો તો પ્લસ થી માઈનસ તરફ જો એટલે મહત્તમ મૂલ્ય મળે. આ જ રીતે નીચેની તરફ જાઓ તો આ બિંદુ આગળ 0, અહીંયા તો આ આગળ સ્પર્શક દોરશો તો ઢાળ નીચેની તરફ એટલે માઈનસ, અહીંયા પ્લસ, અહીંયા ન્યૂનતમ. મતલબ માઈનસ થી પ્લસ તરફ જશો તો ઢાળ તરફ જશો એટલે અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળે. પ્લસ થી માઈનસ એટલે મહત્તમ મૂલ્ય, એટલે પ્લસ થી માઈનસ તરફ જાય એટલે મહત્તમ, માઈનસ થી પ્લસ તરફ જાય એટલે ન્યૂનતમ મૂલ્ય. ક્લિયર? આ રીતે મહત્તમ અને સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય પ્રથમ વિકલિત કસોટી પરથી કરી શકાય. એ રીતે ફક્ત સમજવા માટે હતો. હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય દ્વિતીય વિકલિત કસોટી પરથી આવડશે. ઓકે, હવે આપણે એક શબ્દ વાત કર્યો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. ઠીક છે, એનો એક દાખલો સમજી લઈએ. એ પછી આપણે સ્વાધ્યાય 6.5 તરફ જઈશું એ આગળના એપિસોડની અંદર. ઠીક છે, ચલો મિત્રો, હવે આગળનું છેલ્લું એક ઉદાહરણ જોઈએ. f(x) બરાબર કંઈક રકમ આપી છે. અહીંયા આ વખતે સમૃદ્ધ અંતરાલ આપેલો છે.
અત્યાર સુધી સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યમાં કોઈ સમૃદ્ધ અંતરાલ નહોતો, ત્યારે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવાનું આવે તો સમૃદ્ધ અંતરાલ આવી ગયું. તો પરીક્ષાની અંદર ખાલી આટલી રકમ આપી હોય, અંતરાલ આપ્યો હોય, સમૃદ્ધ અંતરાલ, તો વૈશ્વિક શબ્દ ના વાપર્યો હોય તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે વૈશ્વિક શોધવાનું છે કે સ્થાનીય શોધવાનું છે. ઠીક છે. તો આ રીતે સમૃદ્ધ અંતરાલ આપેલો હોય તો કયું મૂલ્ય મળે? વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ. ઘણા બધા સ્થાનીય મહત્તમ, ઘણા બધા સ્થાનીય ન્યૂનતમ મળશે. એમાં જે સૌથી મોટું હોય એને વૈશ્વિક મહત્તમ અને સૌથી નાનું હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવામાં. ઠીક છે. આ આગળ મેં તમને ગ્રાફ ઉપરથી શીખવાડ્યું. પણ શોધવાનું કઈ રીતે? તો આમાં સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ શોધવાનું ના, કેમ કે આમાં ફક્ત વૈશ્વિકની વાત કરી છે એટલે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ શોધવાનું રહેશે નહીં. ભૂલી જાઓ સ્થાનીય. ચલો વાત કરીએ આ દ્વિતીય વિકલિત કસોટી શક્ય હોય તો બધી યુઝ કરવાની. મેં તમને કીધું. ચલો એકવાર વિકલન કરીએ. 6x નો વર્ગ -30x + 36. ઠીક છે. એકવાર વિકલન કર્યું. વિકલન બરાબર આનો ભાગ આવશે 6 કોમન નીકળે એટલે x² - 5x + 6. ઠીક છે. ભાગ પાડો 3 દુ 6 x - 3 x - 2. ઠીક છે. વિકલન બરાબર 0 લઈ લો. f'(x) બરાબર તમે 0 લઈ લો. વિકલન બરાબર 0 લેશો એટલે 6 x - 3 x - 2 બરાબર 0. તો x ની કિંમત 1 આવી 2 અને x ની કિંમત 1 આવી 3. બીજી વાર વિકલન કરો. હવે f'' બીજી વાર વિકલન કરશો. બીજી વાર વિકલન કરતો 6 દુ 12x - 30. ઠીક છે. બે વાર વિકલન કર્યા પછી x ની કિંમત 2 મૂકો અંદર. ચલો f'' માં 2 મૂકી દો તો જવાબ આવે -6 ઋણાંક. તો કઈ દેવાનું x બરાબર 2 આગળ x બરાબર 2 આગળ સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ મળે. બરાબર ને? 2 આગળ સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ આપણે જોઈ દ્વિતીય વિકલિત કસોટી ઉપર. પણ આમાં તો સ્થાનીય તો શોધવાનું નથી, તો આ તમારે શોધવાની જરૂર નથી. અને f'' ની અંદર x બરાબર 3 મૂકો. 3 મૂકશો એટલે જવાબ 6 આવશે. તો સ્થાનીય x બરાબર 3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને x બરાબર 2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. પણ એ શોધવાની જરૂર નથી. તો આ તમારે સ્ટેપ કરવાનું નથી. વૈશ્વિકમાં જરૂર જ નથી. તો x ની વેલ્યુ કેટલી મળે? એ તો દ્વિતીય વિકલિત કસોટી કોના માટે હતી? સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ માટે. તો દ્વિતીય વિકલિત કસોટીની વૈશ્વિકમાં જરૂર જ નથી. તો x ની કિંમત કેટલી મળી? x ની કિંમત 2 મળી, x ની કિંમત 3 મળી. એના સિવાય x ની વેલ્યુ 1 એ લેવાય, x ની વેલ્યુ 5 એ લેવાય. યાદ રાખજો હું જે કહું છું. x ની વેલ્યુ 2 સેમાં મૂકી દેવાની? રકમ. મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે જે x મળ્યો હોય દ્વિતીય વિકલિત કસોટીમાં જે આપણને x મળેલો હતો એ આપણે શેમાં મૂકતા હતા? રકમની અંદર. રકમની અંદર મૂકતા હતા તો x ની વેલ્યુ પાછી રકમમાં મૂકી દો. ચલો x ની વેલ્યુ 2 મૂકો, x ની વેલ્યુ 3 મૂકો. x ની વેલ્યુ 2 મૂકશો રકમની અંદર તો તમારો જવાબ આવશે લગભગ 2 મૂકશો એટલે 8 × 16 16 ને અહીંયા 24 એટલે 60, અહીંયા 72 અને અહીંયા 1. 72 માંથી 60 એટલે 12 28 2 મૂકશો જવાબ આવ્યો 29. ઠીક છે. 3 મૂકી દો. 3 મૂકશો એટલે 3 નો વર્ગ 27 27 × 54 3 નો વર્ગ 9 15 135 3 મૂકશો એટલે 108 108 પ્લસ 108 માં 62 63 માંથી 135 163 માંથી 35 થાય તો 135. તો તમારો જવાબ આવશે 28. બરાબર ને? ઓકે. 2 મૂક્યા તો 29 આવ્યો. 3 મૂક્યા તો 28 આવ્યો. હવે આ અંતરાલમાંથી લિમિટ લઈ લેવાની છે. તો પહેલી લિમિટ આવશે 1 અને છેલ્લું આવશે અપર અને લોઅર બંને લિમિટ લઈ લેવાની. તો 1 મૂકશો. 1 મૂકી દો રકમમાં. અહીંયા અહીંયા 1 મૂકશો તો તમારો જવાબ આવશે 2 - 15 36 અને 1 36 માં 39 માંથી 15 થાય તો જવાબ નીકળ્યો જો. અને 5 મૂકશો તો તમારો જવાબ આવશે 5 નો ઘન 125
125 ના 250 5 × 5 = 25 25 × 15 25 × 15 કેટલો થશે 375 અને અહીંયા 5 36 × 5 એટલે 180 પ્લસ 1 તો 180 ના 300 430 430 માંથી 75 જતા રહ્યા 55 અને 56 ઓકે 56 આવે તો આટલી કિંમતો રકમની અંદર મૂકશો 1 5 2 3 વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમની અંદર દ્વિતીય વિકલિત કસોટી 38 કરવાનું એકવાર વિકલન કરો વિકલન બરાબર 0 x મળશે x ની વેલ્યુ રકમમાં મૂકી દો લિમિટની વેલ્યુ રકમમાં મૂકી દો ચાર કિંમતો મળી હવે ચાર કિંમતોમાં સૌથી મોટી કઈ જો 29 28 24 56 તો સૌથી મોટી 56 તો કઈ દેવાનું કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય થઈ જશે 56 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તમારું થઈ જશે 24 બસ આ જવાબ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ઠીક છે તો આ રીતે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ સ્થાનિય મહત્તમ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય શોધી શકાય હજુ તો આપણે ફક્ત ટ્રેલર જ જોયું છે ખાલી ઉદાહરણ દાખલા 1 2 જોયા છે હવે આખો સ્વાધ્યાય ગણશો એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે કે સ્થાનિય મહત્તમ અને વૈશ્વિક મહત્તમ કઈ રીતે શોધવાનું સ્થાનિય ન્યૂનતમ વૈશ્વિક ન્યૂનતમ કઈ રીતે શોધવાનું એટલે બહુ લોડ મગજ ઉપર લેતા નહીં આપણે નવા એપિસોડની અંદર સ્વાધ્યાય 6.5 ગણાવીશું ત્યારે તમને બધું ક્લિયર થઈ જશે ઠીક છે ચલો મળીએ આપણે નવા એપિસોડ